હા ટ્રેક્ટર પર જૂઠાનું ગયા શેરા બુજાસ તો લઈ જવું આવે છે ત્યાં તો મારું આગળના પૈસા બાકી શું નથી પૂછવું તો ખરું ટ્રેક્ટર પર આગળના પૈસા બાકી જૂઠા હા કેમ આવે લે એક કોમ હોય શું કામ છે વળી તારા વળી અત્યારે શાનું કામ પડી ખબર હા ટ્રેક્ટર નવું હવે નવરું છે મેં સિરિયલ બે મના પૈસા લીધા પૈસા તો આલો ના મના પૈસા લીધે પછી વાત કરીએ વાત કહું પણ ખબર ખરી હા. પૈસા પૂછ્યા હતા યાર તું મના આલી જા પહેલા એમાં દોઢ વાર થઈ ગયું પગ દોઢ વાર થયું યાર ના તું જા ને તારે યાર ઊંઘ કોકને થાચેલા આયેલા ઊંઘા બગાડવા આયા નીકળી તમે તારા હું જ લઈ જાઉં શેરવા ના તો તમે હેડો હું મારા સિવાય યાર કોઈ મારા ઘઉં tractor નહીં બાબા હાંકતો. મારા ઘઉં બાબા અરે તાર ઘઉં વાબારે ના વાબારે કોઈ ના મારે શું જોવાનું પૂછ્યો રે હોટલમાં જા હોટલમાં જા આગળ પૈસા બાકી છે હોટલમાં જા હોટલમાં હોટલમાં જઈને હું કરું હોટલમાં જો ટ્રેક્ટર નોકરી કરે ખાવાનું યાર નોકરી એ પૈસા યાર જા મારું થાય પણ છોકરા ચીરી હસબન્ડ નું તો આજે બધા હોટલમાં જો એટલે તાર નહીં આવું હા ના નહીં આવ જા કદી નહીં આવ કદીએ ના આવું કદી નહીં આવ કદીએ ના તું મને પૈસા નહીં જા પછી આવો જા ના બુત ના ના નહીં આવું શું કરી લે તું ના બુતો ચોક્કસ કરવા વાળે તો કરશે જ જે કરવું છે એટલે કરજે ને શું કરજે હું તો ખાલી એમ કહું કે કરવા વાળું જે છે કોની ઊંઘ બગાડ્યા ખરાબ બપોરે આ એ નાખવું આવું જુઓ હજી કહું નહીં આવું અલા નહીં આવું જાણ હતી હા કોકની ઊંઘ બગાડ્યા આગળ હજી કહું અલા જાણ જાણ નહીં આવું જા નહીં આવું નહીં આવું જા હેડ હેડવા કરે ઉડી આવે કીધું રોજ હોય કવાય પણ મોના પૈસા ચાલવા નહીં એટલે હેડવા કરે હવે આટલું બધું કહેવા નહીં આવતું આલી જાગતા રે એવું સાવકારનો હોય તો વાત કરી હતી આલી જા આ શું દઈને આવી જે કમ મળી વાત કરી જો હેડ હવે ના બોલ ના કહી દે એમાં ચો કહેવાનું આવે છે આટલું બધું તો આલે કે તાર મફત બળી તું મફત બની તે ઓ હા નવી ટ્રેક્ટર લાવ્યા બધો ચોક દાદાગીરી કરી આવીએ પણ લાઈક કર તું લાવી દે ચાલ આવવાને લાવશું અમે લાવશું કોક દારો લાવશું કા હા તે લાવજે જા હેડ બને કર ફોટો હેરાન કરવા હતા ખરાબ બપોરે નાખવું આવે છે બસ હવે તું જવાન કર લે તારે ના બોલ ના કહી દેવાની મો તું જવાન કર તારે તો હોટું લેવું પડશે સારું તો વળી ના બોલ તો વળી જો કેટલું બોલી જાય નાખવું આવે તો બસ હવે એમ નહીં લાયા મને તો જવા દેજે પેલા બત્તા બહાર બત્તા નીકળી જોઈ તારે લખતો શિખર આવે છે ને તો જીયા હારા બે વરના પૈસા બાકી ઘઉં વાપા છે કશું લખતો સર નહીં શીખર અરે એ તો ટ્રેક્ટર જ ઘેર નહીં રહ્યા લટ્ટાભાઈ શોખ ના હા લટ્ટાભાઈ લટ્ટાભાઈ જાઓ આ રાતનો ઉજાગરો છે ચપ આ હાલ જોન તો બધો જીએ છે ટ્રેક્ટર જીએ છે એટલે હાલ રોટાવીટા મારીએ ના બધું કરીએ એટલે એક વાત કરી શું વાત કરી બોલો કહું વાકો પડે આ એમાં કેમ હું હતો કહો પેલો જુઠ્ઠો તમારો ભાઈ છે ભાઈ નહીં કુટુંબમાં થાય એમ ભાઈ તો ખરો કે હા ભાઈ ખરો શું જીધી કોઈ હું વાત કરું લે તમને યાર ચાલ મારી શેરવા આવશે તો હું તને વાત કરું પણ પેલા વાત તો કરો એ તો ચેવું ચેવું કે યાર વસ્તી આગળ ચેવું ચેવું કે શું કીધું નહીં હું તો એનો શક ના કરું હું તો એના ઘેર ખાવા ના જવું એટલે બોલાવું મારી વાત કરી તારું ના હોય હું ગપ્પા માર તમે યાર સાચું કહું હા હા શું વાત કરી હું કે ખબર પોતાની શેરવાને કહેવા જતો હા કેવું શું કહ્યું કીધું મારી શેરવા ડડો હા કીધું તમે આવતા હોય તો હું જૂઠાને પેલા લટ્ટા લઈ જતો નહીં હા જૂઠા પાઈ જતો પછી તે ના કીધી ચમ ના કીધી કે ના કે હું નહીં આવતો એમ કીધું એને એમ કીધું હા મારા કે ટાઈમ નહીં અમને તેમ હમ. પણ આ તો હું કહું તમને ખબર ને એવું થયું
એક નંબરનો નલાયક માણસ છે કીધું હું જઉં જૂઠા પાય શેર તું ના શેરવા આવજો માનો જૂઠો, રસ્તા હા. થઈ ગયો. લટા પાય જાઉં મેં એમ કીધું તેવું કે ખબર હે? એ તો કે રોમી હ એ તો વધારાનો હ હા, હવે આટલું બધું કીધું અરે જબર કીધું તમારી છે તો મારા વિશે? તાન હું તો એને સંગ ના કરું એને તો કદી બોલાવીએ ના એ તો વધારાનો જો ત્યાં રખા કરાન પણ હું તો આવું પહેલી વાર રબડી. બોલ આ તો તાનો આ તો તને ખબર નહીં જૂઠા દીધો જૂઠો બહુ ખતરનાક મોડો છે પણ મારું નામ ના પૂછવું હો પછી હા? હા મારું નામ ના લેતા તો તમે આવશો ખરા? તો નામ લેક ના લે શું ફરક પડે હું આવું ના, હેડો વાંધો નહીં, હેડો, હેડો. હું એને ભેગો થઉં છું. હા. વાત. શું કહે છે? એટલે આવું મન તો કે ને તો એ રહ્યો હાલ, શું હશે એ રહ્યો? હું તો એના ચાર કટકા કરીને ચાર દિશામાં ચાર નાખી દઉં એ હાલતો છે. આ બેઠો ઈ નાઈ વાડામાં શિખર ડુસી ઠંઠોળે દેખું હે? હા અમે રોજ તો આખી જિંદગી ભાઈ આ ડોસીને મારો જ ખાઈ રહ્યો. એને કશું થાય નહીં. મારા જેવું કામ ના કરીએ કર્યા. નાચ કરી કે તમારે જેવું કામ દાણા કલાક આખું. શેરવા આવશે હે? શેરવા આવશે શેરવા ફેરથી બોલ્યો? ખેતર ખેડવા આવશે એક વાત કહું, હા ખોટું નહીં લાગે? ના. પેલા આગળના પૈસા કેટલા બાકી 8,000 રૂપિયા. કેટલા વર્ષે ખબર હે? હા કેટલા વર્ષે? ચલો વર્ષે 6 વર્ષ. 100 વર્ષ થઈ ગયો 6 વર્ષનું વ્યાજ ગણો. વળી 8,000 વાકરી હોય લોચા માર્યા છે ને પેલા લોચા માર્યા છે મારે તો શું કરવું કોઈ ખબર પડતી નહીં કોઈ શેરવા આવતું નહીં કહું હું આજે નહીં આવું, કાલે નહીં આવું. ચમ પણ પેલા આગળના પૈસા લઈને આવી ગયા ફટ લઈને દો. પૈસા તો હું આપી દઉં યાર કઈ આપજો યાર. બી તમે હેડે આયા લો. મારી વાત તો જે મોટું જોઈ દો. વાત તો હબરો પણ યાર શું વાતો ભળો? થોડી રાગે વાત કરો કે યાર પણ 100 વર્ષ છે યાર. 100 વર્ષથી હું ગમે નાહી નહીં જો પણ અમે તો રોજ જોઈએ છીએ. ફોર્મમાં મળ્યા કે કદી કીધું લો પૈસા 500 આલ્યા તો આલી પટી ગયા હોય. ભાઈ રાધા નહીં આવું તો તારો હો આવજો. હા પાછો હા ભાઈ લમો ના વાળતા હોય. ચમ ખોટી મારી ઊંઘ બગાડી. કોનું કીધું? જો પેલું મેં કીધું તે વાપરી ને હું જઉં છું, થોડી વાર રહીને જઉં છું, એના કારણે જઉં છું હું. પછી નિવાત શું કીધું એ મોટો ટાયર કરી ગયો છે તે નવલ સાધન લાવ્યો છે તે. એ તો ભાઈ નવું ટ્રેક્ટર તમારે કરતો નવું ટ્રેક્ટર નહીં થાય આ પછી કોમ ના કરીએ કઈ રહ્યો એ પણ વાત તમે- પણ હુઈ જોઈ. ખબર પર વાત તો તમે કદાચ આવ્યો મને 2 વીઘા ઘઉં વાપવા યાર હું આજે નહીં આવું, કાલે નહીં આવું. ચમ પણ લાલ લીટી આગળના પૈસા લાવો અને આવી ગયા મોઢું જોયા આગળ. હવે હેડો કરો, હેડો. પેલા જુઠ્ઠાની હમણાં વાત છે. હા હમણાં પેલા જુઠ્ઠા આગળ આવું છું. પણ જૂઠો મન તો આવું કે ને તો હું તો યાર લકડી લઈને જાઉં ને ભોડું જ પેલું ફોડી નાખું પણ હું જઉં છું પણ હું. હું કહું હા. હાલ એના વારામ થઈ રહ્યું એ તો હું જઉં છું, તમે જો બરાબર. પછી હાથમાં નહીં આવે ટ્રેક્ટર અરે મારા હાથમાં જ આવશે તો જોડો બધું જોડો તે જોડો આવી ગયા. પણ બસ હવે વાત તો કોઈ વાત જ ના કરાય કોકની કોઈ વાત ભાઈ કરી હેડજે ભાઈ વધી તું બાટા આવી ગયા હોય કેવા. તમે ત્યાં મળશો તો તમે આપણો 100,000 રૂપિયા હાલવાના એને આવી ગયા કોઈ લાવા. અલા કોકનું તો કામ કરો લે કોક ભાઈ તું હેડજે ભાઈ. તું હેડ ભાઈ હેડ. એ તો હું જઉં છું સાહેબ. હવે મારે જવું પડશે પેલા જુઠ્ઠા કરે મારા ઓળ છે. હું એની વાત સાચી છે કે ભાઈ એની વાત સાચી છે? એની વાત હમણાં વાત મારા હવે જવું તો પડશે જ હવે. ચાલે નહીં આ તો કાલે આવવાના કાંઈ વાત કરી, કાલ કોઈ બીજા કાંઈ વાત કરે મારી. હાય મારી ઊંઘ બગાડી. તો હાલ કોઈ ટિકિટ તો નાખી દે વસ્તી તો કામ કરે અમારું કામ નહીં કરતા વાત તો એક મસ્ત વાત લાવ્યો ફેર પાસ હું વાત કેવા આવ્યો તમને અલ્યા મારી વાત તો આપણે યાર ઉભા તો થો હું મસ્ત એક વાત લાવ્યો ખબર્યો હા એક મસ્ત વાત લાવ્યો બે હું બેસ કે ભાઈ ઊંઘ કા બગાડવા આવે છે ખરા બપોરે અલ્યા વાત એક મસ્ત લાવ્યો યાર આખો લા હું દાડો મારી વાત મારી હું કહું હા તમે મને છેલ્લે નાખી દીધી નાખી દીધી ઓવા હા હું અહીંથી જો ચોકડીઓ ચોકન તાર પણ તમે નાખી દીધી એટલે હું જો સીધો લટ્ટા પાડ મારા ભાઈના ભાઈ ઓવા કેમ તાર તો કુટુંબમાં ભાઈ થાય ઓવા તું જઈ અને વાત કરી કીધું હું જુઠ્ઠાભાઈ પાસે જોતો હા. શેરવાન કહેવા હા તે કીધું શેરવા તો આવજો તે એના કીધું આવવાનું શું કીધું એને કીધું મને તો એને કીધું હાલ મારા ડ્રાઈવર નહીં હા કેમ કે હાલ હું આવું ડ્રાઈવર આવશે એટલે કાલે આવો તો મારા હાલ શું યાર ખેતર પલાળેલું હોય ઓવા એટલે કીધું શેરાઈ અને ઘઉં પૂંછી કાઢો હા એટલે એ રે કે આવું નાખું નહીં કરે બરાબર એટલે મેં વાત કરી હા
એટલે એવું કહેતો તો ખબર જ તમારો લગતો તમારો ભાઈ હા કે તમે તો ખોટા એના પાસે જાય ચમ કે બધું નવું ટ્રેક્ટર લાવ્યું તે પેલો ડાપર ચેલો કરે કે વચ્ચે ફેરા મારથી તો આમથી આમ આવું યાર અને તમારે ધારા હાર કાપતો હતો આવું હા જબ્બર એને હું બોલાવતોય નહીં આ કાકાને તો તમારી કાપતો તો બોલો હું તો હોય તો ખરેખર હું તો વાપરી જાય તમે વાપરો તો તમે તો ધ્યાન નહીં કર્યું ઉભા બે કોણ પટવાની આલો આજ વાત થઈ નહીં ખરેખર તો સાચું કહેજી સાચું ભાઈ ખાજે મારા ગળાની ચોગર આ તમારે ઘરાઈ છો કર હા તાણ આવું સાચું આટલે તમારે ઘરું કપાઈ ફિલ્મત પર હોય તારું ગળાની ચોગર ખાજે મારા ઘરે છો તમારા ઘરે ચોકન ખાધી પટી ગયું હું તો ખરેખર મારા આગળ ના મેલું આ જો આ તે ચો પણ મારું નામ ના પૂછવું હો એ તો જો એના વાળા બેઠો એ કઈ બેઠો યા એ ડખા એ વાળા તમારો આ ઢોરોની વરાક પડું છે કાઢી મેલ્યા જો એ તમે જઈને પડ્યા વારામ જઈને પડ્યા રહી ગયો હું જાઉં હું ઈ પણ મારું નામ ના પૂછવું સમતાર નામ ના હું કેવું તો કરું શું કે આવું બાટો ભાઈ કહેતા હતા એટલે નોબતાલ છે જ હા નહીં આલું તો કોઈ વાત નહીં કરું પાછું ના ના નહીં આલું શું કીધું નહીં આલું કઈ જો હા હા હાલ ના હું ઘરે હું હાડું ને ઘરે વાર રહીને જો હા ઘડી વાર રહી શું કીધું હા અત્યારે ના જો ને તો તમે તમારા ડોસી છો કર ના હાલ જ જાઉં હા તું ને આકડવા કર હા હું જાઉં હો હા હા તું ને આકડવા કર ચાલ આ તૈની આ લટ્ટાની આજ તો બોડું ફોડી નાખું આ તો હા કે જ્યાં એમના આખી જિંદગી જૂના લુગડા પહેરીને નહીં ફરે હા કાતું તો જ્યાં સંજા આ તો બે ભાઈઓ વચ્ચે એવું લઠ્ઠું ખાલી દીધું ને એ બે ભાઈઓ વચ્ચે આ લટ્ટુ જુઠ્ઠું બે નહીં એ બે ના વચ્ચે જબ્બર લટ્ટુ ખાલી બે લડાયા નહીં હવે બે ભેગા થાય ને એટલે લડાઈ જબ્બર લડાઈ તું જોજે કે કહેતો ના કે બાટો આવ્યો તો ત્યાં આવું કહેતો તો એવી રીતના બી હા હા પાછું હો કે હા એમ કર કાલે હેડ એવું કોઈ કાલ કે યાર મુખવા સાલ કે હું કીધું મારું નામ ના પૂછો પાછું મારું નામ ના તું ને બધા નહીં આવે મને જવા દેજે મારે ખેતરમાં આટલા હાથમાં બાજુ કજો ભેગો થાય ને પછીની વાત સાચતો મારી આગા પાછી કરી છે ને એ ખબર નહીં હમણાં હાથનો છૂટો રહ્યો સંજય પેલા બે આયા તા આપશી ગમે તે હમણાં ભેગા થાય એટલે તું જોજે આટલા હાથમાં બાજુ એ સંજય એ રટા ઓય ઓય લે ઓય ઓય તું પેલા બાટિયાના કેવું કહેતો હતું મારું તમે મારી વાત કે બારા હું કોઈ બોલ્યો નહીં તમને ખબર શું બોલ્યો હમણાં હાથનો છૂટો ભાવ કોણ હું મારો હાથ તો મુક્તિ કોઈ નોમ નહીં લેતું અને તો અવડી વાતો ચમ કરતો હતો તારા ભાઈ જેવું છે અરે એ તું બરોબર, ના મારું નામ ના લેવું પાઉં. વાત આઈ કરી પાઉં. દઉં. ભાઈ કાયમ બધી માટે ગમે એમ બોલવા. પા. પેલો જાય, ઉપર ઉપર એને બોલાય. અલ્યા મા બાટા બોલાય.